પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 13મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 6 અધ્યાય 43થી 49મી કલમ સુધી. કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતા નથી, અને તેમ કોઈ ખરાબ ઝાડને સારા ફળ આવતા નથી. દરેક ઝાડ તેના ફળ ઉપરથી ઓળખાય છે. થોર ઉપરથી અંજીર કે ઝાકરા ઉપરથી દ્રાક્ષ ઉતરતા નથી. સારો માણસ પોતાના હૃદયના સારપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ હૈયામાં જે ભરપૂર છે તે જ હોઠે આવે છે. તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો, અને હું કહું છું તે કરતા નથી. જે કોઈ મારી પાસે આવે છે, મારા વચન સાંભળે છે અને તે પ્રમાણે કરે છે, તે કોના જેવો છે તે હું તમને કહું છું. કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદીને ખડક ઉપર પાયો નાખે છે, અને તેના જેવા છે. ત્યાર પછી રેલ આવી, નદીના પાણી ઘર સાથે અથડાયા, તેમ છતાં તે ઘરને ડગાવી ના શક્યા, કારણ તે પાકે પાયે બાંધેલું હતું. પણ જે માણસ મારી વાત સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી, તે પાયા વગરના જમીન ઉપર જ ઘર બંધાય માણસ જેવો છે. નદીમાં પાણી ઘર સાથે અથડાયા કે તરત જ ઘર કડડભૂસ કરતું તૂટી પડ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દરેક ગુરુની ઈચ્છા છે કે પોતાના શિષ્ય જે માર્ગ બતાવ્યું હોય, જે વચન આપ્યું હોય, જે જ્ઞાન આપ્યું હોય, એ પ્રમાણે જીવી પરિપક્વ બને. એટલે પ્રભુ ઈસુ પણ જેવી રીતે માથેના ગ્રંથમાં ગૃહ પ્રવચન, લૂકના ગ્રંથમાં જે સપાટ જમીનમાં, એ જ વચન પ્રભુ એમના શિષ્યોને અને લોકોને આપે છે. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, વિચાર કાર્યના મૂળ છે. જે કાર્ય જોઈ આપણે કહી શકીએ આ માણસ કયા પ્રકારના વિચારના છે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, દરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે. તોર ઉપરથી અંજીર કે ઝાડ ઉપરથી દ્રાક્ષ ઉતરતા નથી. એટલે જે પ્રમાણે માણસ હોય, જે પ્રમાણે ઝાડ હોય, એ પ્રમાણે ફળ પણ હોય છે. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, જેવી રીતે વસ્તુમાં અસલી અને નકલી, એવી રીતે માણસો પણ અસલી અને નકલી. અને એવી રીતે પ્રભુ પોતે માથેના ગ્રંથમાં 7મો અધ્યાય 15મી કલમમાં કહે છે, ખોટા ઉપદેશકથી સાવધાન રહેજો. તેઓ ઘેટાના વેશમાં આવે છે, પણ અંધકારથી ભૂખ્યા વરુ હોય છે. તેમના વર્તન રૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકો છો. હા ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, પ્રભુ ઈસુની ઈચ્છા છે કે એમના શિષ્ય પ્રભુના વચન સાંભળી, પ્રભુ ઉપર વિશ્વાસ રાખી, પ્રભુ જે માર્ગ બતાવ્યો હોય એ પ્રમાણે જીવે. એટલે પ્રભુ કહે છે, તમે મને પ્રભુ પ્રભુ કહો છો, હું કહું છું એ પ્રમાણે કરતા નથી. એ કેમ? એટલે બે પ્રકારના માણસો પ્રભુના વચન પ્રમાણે જીવે. એક પ્રકારના જે મજબૂત ઘર, જે ખડક ઉપર બંધાયેલા ઘર, ગમે તે તોફાન આવે, પાણી આવે, પૂર આવે, એ મજબૂત રહે છે. જે પ્રભુ ઉપર જે પ્રભુના વચન સાંભળે અને એ પ્રમાણે જીવતો નથી, એ માટી ઉપર બાંધેલા ઘર જેવું છે. જ્યારે વરસાદ પડે, પૂર આવે, એ કડડભૂસ પડી જાય છે. પ્રભુ ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, કે પ્રભુ ઈસુની ઈચ્છા છે, જેવી રીતે યોહાનના ગ્રંથમાં 15મો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે, હું દ્રાક્ષનો વેલો છું, તમે ડાળીઓ છો. અને પ્રભુની ઈચ્છા છે, ફળ ન આપનારી મારી એક એક ડાળી તે કાપે છે, અને ફળ આપનારી એક એક ડાળી તે છાંટે છે. પ્રભુ કહે છે, તમે મારામાં વસો અને હું તમારામાં. કોઈ ડાળી મારે તે અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી. જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ, પ્રભુના વચન ઉપર અને દ્રઢ વિશ્વાસ રાખીએ, આપણું જીવન પણ એ પ્રમાણે જીવી શકીએ. ફળ કોઈ દિવસ ઝાડ માટે નથી. ફળ હંમેશા
બીજા માટે છે. આપણે જે પ્રકારના કાર્ય કરીએ છીએ એમાંથી ખબર પડે છે આપણે કયા પ્રકારના વિચારના છીએ. એટલે આપણે પણ પ્રભુના સંતાન તરીકે પ્રભુના વચનો પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને પ્રભુ જે માર્ગ બતાવે છે એ પણ ચાલીએ. કારણ પ્રભુ પોતે આપણે કહે છે જે લોકો પ્રભુ પરના વચન ઉપર વિશ્વાસ રાખે છે એ પ્રમાણે જીવે એ મજબૂત ઘર જે ખડક ઉપર ખોદાયેલા મકાન જેવું બાંધેલ ઘર જેવું છે અને હંમેશા મજબૂત અને મક્કમ રહેશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં નિચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવામાં મદદ તરફ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.